અને આજે જે ફોકસમાં આવતા દેખાઈ રહ્યા છે પીએફસી આરઈસીના સ્ટોક છે. મોર્ગન સ્ટેનલીનો એક રિપોર્ટ આવ્યો છે. પોઝિટિવ રિપોર્ટ બાદ એક સારી ખરીદારી આપણને આ બંને કાઉન્ટરમાં બનતી દેખાઈ રહી છે. શું છે રિપોર્ટ અને શું વિગતો છે જાણીએ. સહયોગી તૃપ્તિ કપૂરી આપણી સાથે જોડાઈ ગયા છે. તૃપ્તિ, ગુડ આફ્ટરનૂન. જણાવો, બંને સ્ટોકમાં આરઈસી પીએફસીમાં એક સારી ખરીદારી આપણને બનતી દેખાઈ રહી છે. શું રિપોર્ટમાં આવ્યું છે? ગુડ આફ્ટરનૂન આરતી. ખાલી આઈએફસી અને પીએફસી નહીં, ઓવરઓલ આપણે જોઈ રહ્યા છીએ કે એનબીએફસી દરેકે દરેક કાઉન્ટરમાં આપણે નીચેના સ્તરે એક સારી એવી રિકવરી જોવા મળી રહી છે. અને ખાસ કરીને જે મોર્ગન સ્ટેનલી તરફથી આ બંને જ કાઉન્ટર્સ માટે જે પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે તેનો એક ઇમ્પેક્ટ અહીંયા આપણને જોવા મળી રહ્યું છે. પીએફસી માટે તેઓ અહીંયા ઓવરવેટ રેટિંગ આપી રહ્યા છે. ટાર્ગેટની અગર વાત કરશું તો તે 508 રૂપિયા પ્રતિ શેર આપ્યા છે. આરઈસી માટે પણ તેમને ઓવરવેટ રેટિંગના લક્ષ્ય આપ્યા છે અને લક્ષ્યાંકની અગર વાત કરીએ છીએ તો 485 રૂપિયા પ્રતિ શેર તેમને આપ્યા છે. તેમનું માનવું છે કે FY 25 અને 28માં બંને જ કાઉન્ટર્સ માટે લોન CAGR જે છે તે 12% રહેવાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે એ ROE જે છે તે 17 થી 19% FY 25-28 દરમિયાન જોવા મળી શકે છે. એટલે બંને જ કાઉન્ટર્સ માટે એક પોઝિટિવ અપેક્ષા તો હાલ ROE માટે તેઓ રાખી રહ્યા છે. તે સાથે બ્રોકરેજ રિપોર્ટ મુજબ FY 27માં ખાસ કરીને 5 થી 6 ગણા પર અનુમાનિત P પર ખાસ કરીને લો મિડ ટીન લોન ગ્રોથ જે છે તેની પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે અને 3.8 થી 4.5% ડિવિડન્ડ યીલ્ડ યથાવત રહી શકે છે તેવી પણ તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. તે સાથે બ્રોકરેજ રિપોર્ટ મુજબ અચેસ ક્વોલિટી પણ અહીંયા સ્ટેબલ જોવા મળી શકે છે અને બંને જ કાઉન્ટર્સ માટે તેઓ રિસ્ક રિવોર્ડ ખૂબ જ તેમને મજબૂત લાગી રહ્યા છે. એટલે ડેફિનેટલી એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ જે આજે આપણી સમક્ષ આવતા જોવા મળ્યા છે તેનું ઇમ્પેક્ટ અત્યારે આપણને બંને જ કાઉન્ટર્સ પર અત્યારે ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યું છે. જે તો ખાસ કરીને એક પોઝિટિવ બ્રોકરેજ રિપોર્ટ અને એને કારણે સ્ટોકમાં એક સારી ખરીદારી આપણને બનતી દેખાઈ રહી છે. આભાર તૃપ્તિ, આપને સમગ્ર માહિતી આપવા માટે. તો જે રીતે જોઈ રહ્યા છે એક મોર્ગન સ્ટેનલીનો પોઝિટિવ રિપોર્ટ અને પીએફસી આરઈસી ઘણી સારી ખરીદારી સાથે અહીંયા કામકાજ થતો દેખાઈ રહ્યો છે. ધ્યાન રાખવાનું રહેશે. આના પર